નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નલિયા ખાતે અબડાસાના નવનિર્વાચિત ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલનું કરાયું ભવ્ય સન્માન। શ્રી ગોહિલે કચ્છના દરેક પ્રશ્ને લડવા આપી ખાતરી। ભુજ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાએ પ્રારંભ કરાવ્યો જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવનો। શ્રી ભુજ બ્રહ્મક્ષત્રિય યુવક મંડળને 50 વર્ષ પૂર્ણ થતા ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ। તો ભુજ ખાતે સંસ્થાઓ દ્વારા અપાઈ ગર્ભ સંસ્કારની રહસ્યમય માહિતી। મિત્રો, હવે જોઈએ સમાચાર વિગતવાર। નલિયા ખાતે અબડાસાના નવનિર્વાચિત ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલનો સત્કાર સમારોહ યોજાયો હતો। પ્રથમ નલિયાના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ નીકળ્યું હતું। એ બાદ કોંગ્રેસ પરિવાર દ્વારા તેમજ વિવિધ સમાજો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। જોઈએ રિપોર્ટ વિગતવાર। તાજેતરમાં અબડાસા વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે વિજય મેળવ્યો હતો। ત્યારે નવનિર્વાચિત ધારાસભ્ય શ્રી ગોહિલને સત્કારવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ નલિયાના રાતા તળાવથી ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે નલિયાના મુખ્ય માર્ગો પર ફર્યું હતું, જેમાં ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે લોકોનું અભિવાદન ઝીલીને ઋણ સ્વીકાર કર્યો હતો। રાતા તળાવથી નીકળેલું સરઘસ રાજપૂત સમાજવાડી ખાતે સંપન્ન થયું હતું, જ્યાં ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ લડાયક મંચના રમેશ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી આદમભાઈ ચાકી, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિ ત્રવાડી, અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇકબાલ મંધરા સહિત રાજકોટના કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સન્માન કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા કોંગ્રેસ, લખપત તાલુકા કોંગ્રેસ તેમજ અબડાસા તાલુકા કોંગ્રેસ દ્વારા શ્રી શક્તિસિંહ ગોહિલને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિવિધ સમાજો દ્વારા પણ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। તો ઓધવ સંસ્થાના હોદ્દેદારોએ પણ તેમને સન્માન્યા હતા। શ્રી ગોહિલે આ પ્રસંગે પોતાની વાતમાં અબડાસાની જનતાએ તેમના પર જે વિશ્વાસ મૂક્યો હતો તે પરિપૂર્ણ કરવાનો કોલ આપ્યો હતો અને કચ્છના દરેક પ્રશ્નની વિધાનસભામાં ધારદાર રજૂઆત કરવાની ખાતરી તેમણે આપી હતી। એક વિપરીત સંજોગોમાં પણ અબડાસા વિધાનસભા વિસ્તારમાંથી મને અહીંના મતદાતાઓએ વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યો છે। આ વિજય મારા અહંકારનો કે મારો નહીં, અહીંના મતદાતાઓનો વિજય છે એમ હું કહીશ। અને એટલા જ માટે વિસ્તારમાં સૌના આભાર દર્શન માટેનો આજનો કાર્યક્રમ રાખ્યો છે। જુદા જુદા ગામોમાંથી આગેવાનો, કાર્યકર્તાઓ, મતદાતાઓ સવારથી જ મેં સણોસરાથી જુદા જુદા વિસ્તારમાં આભાર દર્શનનો કાર્યક્રમ શરૂ કર્યો અને દરેક જગ્યાએ ખૂબ પ્રેમ અને ઉમળકાથી લોકો ઉપસ્થિત રહ્યા, એમનો પણ આભાર માનું છું। આ વિસ્તાર નંબરની દ્રષ્ટિએ ગણીએ તો 182માં એક અબડાસા કહેવાય, નંબર 1ની બેઠક કહેવાય, પરંતુ વિકાસની દ્રષ્ટિએ છેલ્લા નંબરની બેઠક છે। અનેક પ્રશ્નો છે, ખનીજ પેટાળમાં ખૂબ છે, પરંતુ વરસાદ અહીંયા ઓછો પડે છે। ગુજરાત સરકારને સૌથી મોટી આવક એ અહીંના ખનીજમાંથી થાય છે। ત્યારે હું એ પણ માંગ કરવાનો છું કે જેમ ગુજરાતમાંથી ગેસ નીકળે છે અને કેન્દ્ર સરકાર ગેસ લઈ જાય છે, તો ગુજરાતને રોયલ્ટી મળે છે, સામા પૈસા મળે છે વિકાસ માટે, એમ આ વિસ્તારમાં જ્યારે વિપરીત પરિસ્થિતિ છે, વરસાદ ઓછો પડે છે, વિકાસની ખૂબ જરૂર છે, ત્યારે અહીંથી જે ખનીજ નીકળે છે એ આવકના ચોક્કસ ટકા કચ્છના વિકાસ માટે અને અબડાસા વિધાનસભા બેઠકના વિકાસ માટે સરકાર જુદા કાઢે એવી મારી માંગ રહેશે। જ્યારે કચ્છની અછત જેવી પરિસ્થિતિમાં સત્વરે અને સારી કામગીરી થાય તેની કટિબદ્ધતા રાખીને વહીવટી તંત્ર પાસે સારી કામગીરી કરાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી। મારી ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે પણ મેં માંગણી કરી હતી કે હું સામેથી માંગણી કરું છું, ભલે સરકારને યશ મળે, વિસ્તારમાં અછત જાહેર કરે, નહીં થઈ અછત જાહેર। મારું મતદાન પૂર્ણ થયા પછી અધિકારીઓ સાથેના મારા અંગત સંબંધના નાતે મેં અહીંની વાસ્તવિક પરિસ્થિતિ એમને કહી, ચૂંટણી કમિશનરને પણ વિનંતી કરી હતી અને અર્ધ અછત અમુક વિસ્તારમાં જાહેર થઈ છે। મારી માંગણી રહેશે કે પૂર્ણ અછત જાહેર થવી જોઈએ અને બાકીના ગામોને પણ આવરવા જોઈએ અને કમસે કમ જ્યાં અર્ધ અછત જાહેર થઈ છે
ત્યાં ઘાસ, પાણી અને ઢોરવાડાની પૂરતી વ્યવસ્થા થાય એ માટેની મારી માંગણી રહેવાની. ઉપરાંત ચૂંટણી વખતે અબડાસા મતવિસ્તારમાં આવેલા મંત્રીઓએ કરેલા વાયદાઓ તેમને યાદ અપાવ્યા હતા, જેમાં ઉંમરસર ખાણ શરૂ કરાવવાની સાથે સાથે બાવળમાંથી કોલસો બનાવવાના આપેલા કોલની યાદ અપાવી હતી અને આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અન્યાય ન થાય તેવી વાત તેમણે કરી હતી. હાલના મુખ્યપ્રધાન મહેસૂલ મંત્રી તરીકે આનંદીબેન પટેલ અને માનનીય સૌરભભાઈ પટેલે અહીંયા સભાઓ કરીને કહ્યું હતું કે બંધ થયેલી ખાણ મતદાન પછી, આચારસંહિતા ઉઠ્યા પછી અમે પુનઃ શરૂ કરીશું. બાવળ કાપવાની અને કોલસો પાડવાની મંજૂરી આપી દઈશું. ત્યારે હવે એમની જ એ સીડીઓ આપીને હું વિનંતી કરીશ કે તમે જે જાહેરાતો કરીને ગયા હતા એનો અમલ કરો. અહીં બંધ કરેલી ખાણનું પુનઃ ખોદકામ શરૂ થાય તો ઘણાને રોજગારી મળી શકે એમ છે, ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ ચાલી શકે. આ વિસ્તારમાં કેટલાક લોકોએ કનેક્શનો માટેના પૈસા ભરી દીધા છે ખેડૂતોએ. બધું જ કામ પૂર્ણ થયું છે પણ એમને વીજ જોડાણ મળતા નથી. એ તાત્કાલિક મળવા જોઈએ. સ્થાનિકને રોજગારી મળવી જોઈએ. આરોગ્ય, શિક્ષણ, રસ્તા, આ કામોને પુનઃ વેગ મળે. વિધાનસભામાં આ માટેનો મારો અવાજ સતત ઉઠતો રહેશે અને એક વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે અહીંના લોકોના પ્રશ્નો માટે હું લડતો રહીશ. નલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામ ભાટી, નરેશ મહેશ્વરી, વિજય ગઢવી, રફીક મારા સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, નલિયા. રવિવારે ભુજની લાલન કોલેજમાં કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાએ ભુજથી કૃષિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ખેતીમાં લો વોલ્ટેજના પ્રશ્નોનો ઉકેલ લાવવા ઉપરાંત માંડવીને કૃષિ બંદર તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરાઈ હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. ધરતીપુત્ર સમુદાય, કૃષિ જગતના તજજ્ઞો, અગ્રણીઓ, જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર ગુજરાતની સાથોસાથ રવિવારે કચ્છમાં પણ જિલ્લા મથકેથી તમામ તાલુકામાં જાગૃતિ ફેલાવવા ફરનાર કૃષિ મહોત્સવના રથોનું પ્રસ્થાન કરાવતા ગુજરાતના નમક, કુટીર તેમજ ગૌ સંવર્ધન રાજ્યમંત્રી તારાચંદ છેડાએ ખેતી માટે એક ટ્રાન્સફોર્મરમાંથી એક જ વીજ જોડાણ આપીને લો વોલ્ટેજના વાંકે સર્જાતો પાણીનો પ્રાણ પ્રશ્ન માત્ર એક જ વર્ષમાં હળવો કરી દેવાશે તેવી મહત્વની ઘોષણા કરી હતી. શહેરની લાલન કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવની ઉજવણી અને રથને પ્રસ્થાન કાર્યક્રમમાં વક્તવ્યના દોર બાદ અંતિમ ચરણમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિર્વાચિત એવા કચ્છના યુવાન સાંસદ વિનોદ ચાવડાએ કચ્છના કૃષિ તેમજ કિસાનને હજુ પણ દેશ દુનિયાના છેડા સુધી ઓળખ અપાવવા સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી અને સંસદમાં કચ્છનું મજબૂત પ્રતિનિધિત્વ કરીને પ્રશ્નોનો ઉકેલ સંસદમાંથી જ લાવી શકાય તેવા પ્રયાસો કરવાનું વચન આપ્યું હતું. જિલ્લા પંચાયતના અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગાએ જિલ્લામાં અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને પંચાયત તરફથી 10% સબસિડી અપાશે તેવી જાહેરાત કરી હતી. તો કૃષિ મહોત્સવમાં શ્રેષ્ઠ આત્મા ખેડૂત માટે પસંદ થયેલા 12 ખેડૂત અગ્રણીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાએ કબીર ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું કે આ વખતે આપણે આ રાજ્યના મુખ્યમંત્રી, આ દેશના વડાપ્રધાન બને અને લાલન કોલેજથી લાલ કિલ્લાની જે વાત કરી હતી એ વાત જ્યારે આવતીકાલે સાકાર થઈ રહી છે તેવા પ્રસંગે આજે આ કૃષિના ઋષિઓની સાથે બેસવાનો, એમની સાથે ચર્ચા કરવાનો અને આગામી સમયમાં કચ્છ એ કૃષિનો હબ કેમ બને એ માટેની તમામ માહિતીઓ અને એ અંગેની તમામ વિગતો સાથેના આ કાર્યક્રમની અંદરમાં લેબમાં બેઠેલા સાયન્ટિસ્ટો અને જ્યારે રાજ્ય સરકારે આ લેન્ડ ઉપર મૂક્યા છે ત્યારે આ ખેડૂતો આખા ગુજરાતના પગભર થાય અને જે કૃષિ દર 11% છે એ વધી અને હજી 21% ઉપર પહોંચે એવા રાજ્ય સરકારના પ્રયાસોને કૃષિ મહોત્સવમાં રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, અંજારના વાસણભાઈ આહિર, ગાંધીધામના રમેશ મહેશ્વરી, નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશ ઝવેરી, ભાડાના અધ્યક્ષ કિરીટ સોમપુરા, નગરપતિ હેમલતાબેન ગોર, કેશુભાઈ પારસિયા, જયંત માધાપરિયા, અરવિંદ પિંડોરિયા તેમજ કલેક્ટર હર્ષદ પટેલ વગેરે જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ.
શ્રી ભુજ બ્રહ્મક્ષત્રિય યુવક મંડળને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજના ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. જોઈએ રિપોર્ટ વિગતવાર. શ્રી ભુજ બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ દ્વારા છેલ્લા 50 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવામાં આવે છે, જે સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં સવારથી બપોર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો અને બપોર બાદ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના યુવાઓએ તેમજ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. તો સવારથી સાંજ સુધી યોજાયેલા એક દિવસીય કાર્યક્રમમાં સૌ જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ ભવાનજીભાઈ મચ્છરે કબીર ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું કે ભુજ બ્રહ્મક્ષત્રિય યુવક મંડળનો પ્રમુખ છું. આ જે મંડળ છે અમારો 1964માં સ્થાપના થઈ છે, તેને 50 વર્ષ પૂર્ણ કરેલ છે. તેના અનુસંધાને સુવર્ણ જયંતિ ઉત્સવ યોજવાનું આયોજન કરેલ છે. સવારના ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખે છે, જેમાં લગભગ 21 આઇટમો છે. રાસ, ગરબા, નાટક વગેરે જુદા જુદા કાર્યક્રમો છે. આ ઉપરાંત બપોર પછી સરસ્વતી સન્માન અને જે અમે વિવિધ હરીફાઈઓ દર વર્ષે યોજીએ છીએ, એ હરીફાઈઓના જે વિજેતાઓ છે એને પ્રોત્સાહિત કરવા રોકડ ઇનામ તેમજ પ્રોત્સાહિત ઇનામ આપવા માટેનો ઇનામ વિતરણ સમારંભ પણ બપોર પછી રાખવામાં આવે છે. આ જે અમારી સંસ્થા છે એ બીજી કોઈ પ્રવૃત્તિ નથી. એજ્યુકેશનની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એ જ મહત્વનો છે. અમે એ સંસ્થા છે ધોરણ 1થી કરી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને નોટબુકો અને પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપે છે. 1964થી આ પ્રવૃત્તિ ચાલે છે ને આ જે પ્રવૃત્તિ માટે અમે જે અમારા જ્ઞાતિના દાતાઓ છે સ્થાયી ભંડોળ આપેલ છે, એના વ્યાજમાંથી દર વર્ષે આ પાઠ્યપુસ્તક અને નોટબુકોનું વિતરણ કરીએ છીએ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખ ભવાનજીભાઈ મચ્છરની આગેવાની હેઠળ વેલજીભાઈ મચ્છર, શાંતિલાલ મચ્છર, કિશોર લિયા, નીતિન છાટબાર, જયંત મચ્છર, મહિલા મંડળના પ્રમુખ વીણાબેન લિયા, ઉપપ્રમુખ દયાગૌરીબેન મચ્છર સહિત યુવા સંઘના સૌ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજ ખાતે કચ્છી ક્ષત્રિય ભાવસાર સમાજ અને ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મા તું ધારે તોના કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ગર્ભ સંસ્કાર પર તજજ્ઞોએ પરિસંવાદ કરીને માહિતી પૂરી પાડી હતી અને ઈચ્છિત સંતાન પ્રાપ્તિ માટેનું માર્ગદર્શન અપાયું હતું. જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજ ખાતે ઈચ્છિત સંતાન પ્રાપ્તિ અંતર્ગત મા તું ધારે તો વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં 16 સંસ્કાર પૈકીના પ્રથમ એવા ગર્ભ સંસ્કાર મુદ્દે પરિસંવાદ થયો હતો. શ્રી કચ્છી ક્ષત્રિય ભાવસાર સમાજ અને ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું, જેમાં પારસ પરમારે ગર્ભ સંસ્કારના રહસ્ય વિશેની વાત કરીને અને કઈ રીતે ઈચ્છિત સંતાન પ્રાપ્તિ કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભૂષણ મહેતાએ કબીર ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું કે કચ્છી ક્ષત્રિય ભાવસાર સમાજ અને ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશનના સહારા સહયોગથી આજના કાર્યક્રમ મા તું ધારે તો એ ટાઇટલ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મા તું ધારે તો ઈચ્છિત સંતાન પ્રાપ્તિનું રહસ્ય ગર્ભ સંસ્કાર. આપણા શાસ્ત્રોની અંદર 16 સંસ્કારો છે. 16 સંસ્કારમાંનું પ્રથમ સંસ્કાર છે ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કાર દ્વારા આ 9 મહિના દરમિયાન માતા જે પણ કંઈ ક્રિયા કરે છે અને જે પણ કંઈ વિચારે છે એની સીધી જ અસર એ બાળક ઉપર થતી હોય છે અને માતા ધારે એવા બાળકને જન્મ આપી શકે છે. એ વિષય ઉપર આજે શ્રી પારસભાઈ પરમાર ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે, એ પોતે આજે સેમિનારની અંદર વાત કરવાના છે. આ પ્રોગ્રામ સમાજ માટે ખૂબ જ બેનિફિટ ધરાવે છે, કારણ કે ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આવા 1000થી વધારે સેમિનારો થઈ ચૂક્યા છે અને ગુજરાતભરની અંદર નહીં પરંતુ ભારતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર પણ આ ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશન કામ કરે છે. છેક મુંબઈ, નાસિક અને પૂના સુધી પણ એ આ સેમિનારો આયોજન થયેલું છે. આ સંસ્થા દ્વારા ગર્ભ સંસ્કાર અંગેના કાર્યક્રમો નિઃશુલ્કપણે કરવામાં આવી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજ ખાતે કચ્છી ક્ષત્રિય ભાવસાર સમાજ અને ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મા તું ધારે તોના કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ગર્ભ સંસ્કાર પર તજજ્ઞોએ પરિસંવાદ કરીને માહિતી પૂરી પાડી હતી અને ઈચ્છિત સંતાન પ્રાપ્તિ માટેનું માર્ગદર્શન અપાયું હતું. જોઈએ રિપોર્ટ વિગતવાર.
તાજેતરમાં ભુજ ખાતે કચ્છ જિલ્લા પંચાયતની ધિરાણ સહકારી મંડળીની સામાન્ય સભા મળી હતી, જેમાં કારોબારીની જૂની બોડીને બિનહરીફ રીતે પુનઃનિયુક્ત કરાઈ હતી અને ભવિષ્યમાં કર્મચારીઓ સંગઠિત થઈને કાર્ય કરતા રહે તેના વિશે પરામર્શ થયો હતો. આ મંડળી દ્વારા જરૂરિયાતમંદ કર્મચારીઓને લોન આપીને મદદરૂપ થવામાં આવે છે. ત્યારે મંડળી વિશેની વાતમાં મંત્રી બિપિનભાઈ ગોરે કહ્યું હતું કે અમારી કચ્છ જિલ્લા પંચાયત કર્મચારી ધિરાણ અને સહકારી મંડળીની આજે સામાન્ય સભા હતી. એ સામાન્ય સભાની અંદર આખી કારોબારી અમારી સર્વાનુમતે બિનહરીફ થઈ છે. અમે 13 અને 14ના વર્ષમાં 1,43,000 જેવું અમે નફો કર્યું છે. લગભગ 74 જેટલાઓને અમે લોન આપી છે. અને અમારી જે મંડળી છે એ કર્મચારીને ખાસ આરોગ્યમાં કોઈને હાર્ટની તકલીફ હોય કે કેન્સર હોય એમાં અમે ફેસિલ કેસમાં એમને 45,000 જેવી અમે લોન આપીએ છીએ. ના, એ અમે બિનહરીફ છે. આખી કારોબારી બિનહરીફ છે. જે ગયા વર્ષે અમે 2 વર્ષ પહેલા ચૂંટાણા હતા એના સભ્યો અમે હોદ્દેદાર અમે છીએ. એ જોઈ છે. દરેક ક્ષેત્રોમાં આ રીતના સંગઠનોથી લોકો એકબીજાની મુશ્કેલીઓ હલ કરી શકે છે. તેવામાં આ મંડળી દ્વારા પણ સારી રીતે સંચાલન ચલાવાય છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે જરૂરથી વાચ આપવા પ્રયત્ન કરીશું, પણ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર અને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.